દરિયામાં ફૂલ મોજો થઈ ગયો છે. આપણે આજ પાવાની જરૂર હતી ને આપણી ઓળખી જો બુડે જેવા. અહીંયા પાણી નોંધો હતો ભાઈ લોક. અમે જોતા હતા ને પાણી ઓચિંતાનું જામ ભાઈ ગજી આવેલો જાય જો ધીરે ધીરે પાણી આમ આટલી સ્પીડમાં કોઈ દી પાણી સુકાતા જોયું નથી. આજે આપણે જોયું આટલી સ્પીડમાં પાણી સુકાતું. આપણી ઓળખીમાં પાણી ભરાઈ ગયો છે. અખબાર કાઢી રાખી જો સમજે. તમારી ઓળખીમાં શું નુકસાન થયું તમે અંદાજો મારી લેજો. પાવની સ્પીડ કેવી હશે જોઈ લો. કેમ પડ્યો રસ્તામાં ઓલી બાજુ નંબર હતો બાબર આખો આમ રસ્તામાં આવી ગયો. આ શું આવ્યું છેણ્યું આવ્યું નાનકડી માંગા. હા શું છે માંગાનો બચ્ચો છે ને. તો સ્વાગત છે પહેલો આજના તમારા આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા તો મજામાં જશો. પણ અમારી આજે મજા નીકળી ગઈ છે બધી. કેમ કે પવન ફૂલ નીકળી આવ્યો છે ને વરસાદ પણ ચાલુ છે. દરિયામાં ફૂલ મોજો થઈ ગયો છે. આપણે આજ પાવાની જરૂર હતી ને આપણી ઓળખી જો બુડે જેવા. ઓળખી બુડવા ઉપર છે આપણી એ રહી ઓળખી આપણી બુડવા ઉપર આવે. પપ્પા આવે પછી આપણે જાય ઓળખી કાઢવા. પપ્પા જે આવ્યો નથી હું નાગપુર આવી ગયા છે. આપણને આજ પવનની જરૂર હતી. ફૂલ પવન નીકળી આવ્યો છે. હવે સેવાર કાંઈ નહીં રહે દરિયામાં. બધો સેવા તૂટીને બારે આવી જશે. હવે મચ્છીનો વધારો પણ આવી જશે દરિયામાં. વાંધો નહીં આવે મચ્છી પણ વધી આવશે. હવે આ પવન ભલે નીકળ્યો મોજો ને થઈ ગયો છે ફૂલ દરિયામાં. જોતા આપણી ઓળખી બુદ્ધિ તો ગઈ છે પણ આમાં છે ને લેવાની જો નથી યાદ લેવા. જો ઉઠી જશે આ ફૂલ કામના જે આ વસ્તુમાં પાણી કાઢવા લેવાની જરૂર નથી ને કરા. પાણી તો ભરાઈ ગયું ડૂબશે નહીં ઓળખી ડૂબશે ને એનું કારણ છે કેમ કે આપણે ઓલો ભર્યો બોયાનો પાણી તો ભરાઈ ગયું છે. આટલી જ બારે રહેશે જો છે ને. વિડીયો થોડોક તમને ઝાંખો જોવા મળતો છે કેમ કે આપણે એને ફોનને પહેરાવ્યો છે કવર. આપણી ફોન વોટરપ્રૂફ છે નહીં એટલે કવર પહેરાવ છે ફોનમાં. 30 રૂપિયા વાળો કવર વરસાદ ચોમાસાનું કવર પહેરાય. હું જે જવું છે પાણી તો હમણાં સુકાઈ જશે. આપણી ઓળખી સુકામાં રહી જશે. પાણી સુકાઈ જશે. એટલો બધો સુકાઈ જાય પાણી રોજ. પણ આજે મને લાગે છે વધારે સુકાશે ને કેમ કે બારેથી પવન આવી જાય ને એટલે પાણી ધીરે ધીરે સુકાઈ જાય. આ ભાઈને ટાટ પડાઈ જાય જો પેલા ટેટો થઈને ઓલી ઉતાર નાખી જશે. હવે ટાટ પડાઈ ગયો. આ આવી ગયો જોતા જાદુ ફૂલ મોજો થઈ ગયો દરિયામાં ને બારે તમે જોઈ શકો લાલ પાણી છે. સાફ ડોરું પાણી આવી ગયું ને ઉપર જો કાંઠામાં છે લીલો પાણી. બારે સાવ અલગ જ પાણી દેખાય છે. એ મચ્છીનો પાણી છે. ઘાટું ડોરું પાણી. અલ્લા ભાઈ જો જાય હવે બહુ થઈ ગયું કંટાળી ગયો બેસી. હજી પપ્પાને આવ્યા નહીં. પપ્પાને ફોન કર્યો કે પાણી સુકાઈ જાય પછી જ આપણે ઓળખી 4-12 ને ટકા કરી લેશું ઓળખીમાં. એટલે આપણે ઓળખીમાં થઈ ગયા નહીં. તો ભાઈ લો ગટાણ છે ને પાણી હતો અહીંયા છેડાથી થોડોક છેટો ને ઓચિંતાનો જ પાણી ભાગ્યો જો ક્યાં વહી ગયો પાણી ઠંડો. હવે અખબાર આવી ગયો હજી આયલો જ જાય છે પાણી. આટલી વારમાં સુકાય તો ગયો. હવે પપ્પાને આવ્યા છે જો પપ્પાને ઉપરથી આવ્યા છે. અહીંયા પાણી નોંધો હતો ભાઈ લોક. અમે જોતા હતા ને પાણી ઓચિંતાનું જામ ભાઈ ગજી આવેલો જાય જો ધીરે ધીરે પાણી આમ વાસે. નકર પાણી છે ને ધીરે ધીરે સુકાય. આ ઓચિંતાનો આમ ભાગ્યો જ ડાયરેક્ટ ખાલી જ થઈ ગયો પાણી સાવ જો હજી આવેલો જાય ધીરે ધીરે પાણી. આમ આગળ જ આવેલો જાય સુકાતો જ જાય. આટલી સ્પીડમાં કોઈ દી પાણી સુકાતા જોયું નથી. આજે આપણે જોયું આટલી સ્પીડમાં પાણી સુકાતું જોતા હજી આવેલો જાય. દરેક વારમાં અહીંયા જમીન પર થઈ જશે બધું. આપણી ઓળખીમાં પાણી ભરાઈ ગયો છે. અખબાર કાઢી રાખી જો સમજે. તમારી ઓળખીમાં શું નુકસાન થયું જોતા મશીન આગળ બધું લાકડા ને બધા ઉડે છે.
હવે આમ બાજુ ચોખ્ખું થતું આવે એ દોરું દોરું થઈ ગયું છે. છાંટા હવે ઓછા થઈ ગયા છે વરસાદના છાંટા એવા જ આવે એવા આવે ને જાણે ગોલીઓ આવે છે મોટા. પાણી સાવ ક્લિયર ભરાણું જો નવા જેવું અંદર જતા સ્વિમિંગ પુલ ભરાઈ ગયો છે. સમલા કેવી સ્ટાર્ટ પડે છે સમલા? આજે જાકીટ પહેરીને આવ્યો, રાતના જાકીટ નથી પહેરતો. સાવ ક્લિયર પાણી ભરાણું જો, મીઠો પાણી, મીઠો નહીં આ ખારો ભરાણો ઓળખી દુખી છે. મોજાથી છે ને ઓળખી આમ પી ગઈ પાણીમાં. અરે બીજો ડબલો લઈ લે, આજે કાઢવા માંડીએ પાણી. બારે જતા સાવ ડોરું પાણી થઈ ગયું ને ફૂલ મોજો થઈ ગયો બારે. હવે કાંઈક મચ્છી વધી આવશે દરિયામાં ને સેવાર વધો નીકળી પડશે બારે કાંઠામાં. ગાવા સેવા નીકળી જાય ને આમ બારે આવશે કે બારે વહી જશે. बहुत गरीबी देख लिया हमने, अब वांधा नहीं आएगा है समला, है समला, बहुत गरीबी देख लिया हम. હવે વાંધો નહીં આવ્યો, अब सुख के दिन आयो रे. આ થઈ ગયો સાવ માઠો, જાણે કઈ હતું એને પવને નહીં મોજું નહીં કાંઈ નહીં. આખા દીમાં અટાણે તડકો જોવા મળ્યો છે આપણને. જ્યારે આપણે સરખા કરીને ઓળખીમાં ચડી દીધા સેવાર કાઢીને. સવાર હતી અટાણું થી, હવે બપોર થઈ. હવે સાવ શાંત થઈ જોતા. આપણે આવ્યા ત્યારે ફૂલ પવન ને છાંટા થોડા આવતા હતા વરસાદના, ગોલી વાકી આવતા હતા મોટા ઉપર. હવે કાંઈ નથી, સાવ માઠો થઈ ગયો. થોડો પવન રહ્યો છે હવે. આપણે આવ્યા એના કરતી મોરે ફૂલ પવન હતો. આપણે રસ્તામાં આવ્યા ને અહીંયા બાવર ને બધા રસ્તામાં નમી ગયા છે. હમણાં આપણે જાય ત્યારે દેખાડીએ તમને. બાવર ને પતરા ને ઉડીને આવ્યા છે રસ્તામાં. એક પતરો તો અમારા ઉપરથી નીકળી ગયો આમ કરી, રસ્તામાં આવશે પતરા પડ્યા છે. જોતા નજારો કેમ છે અટાણે. જો હવે આ રેલમાં ક્યાંય સેવાર નથી દેખાતો ને, રાતના જો પાણી ભરાશે ને તો અહીંયા રોગો સેવાર નીકળેલ પડ્યો છે. આપણે રાતના આવશું ને ફિશિંગમાં ત્યારે જોવા મળશે સેવાર બીજા વિડીયોમાં. આમાં અહીંયા બેકગ્રાઉન્ડ કેમ મસ્ત આવે જો, વાદળામાંથી સૂરજની કિરણો પડે છે. હવે છટાવી દીધી આપણે ઘરે. બધા કેમ થઈ રહ્યા છે બધા બાવરના પાંદડા, આખા રસ્તામાં પાંદડા થઈ ગયેલા. બે ગોળ બાવર નમી ગયા છે. ઓલી બાજુ આગળ રસ્તા પર એવી રીતના રમલ આવશે ને બાવર, એ આગળ જઈએ આપણે જઈએ પછી તમને દેખાડીએ. તો જો ભાઈ લોકો આ રસ્તા પર આગળ આવશે હમણાં બાવર. આ બાવરને જોઈને તમે અંદાજો મારી લેજો ભાવની સ્પીડ કેવી હશે. જોઈ લો કેમ પડ્યો રસ્તામાં. ઓલી બાજુ નમલ હતો બાવર, આખો આમ રસ્તામાં આવી ગયો. જોતા કેમ નમલ પડ્યો જામ બાજુ. અને જોઈને તમને ખબર પડી જશે ભાવની સ્પીડ કેવી હશે. હવે આગળ આવશે અહીંયા આમ બાજુ પતરા ઉડીને આવ્યા છે. પતરા તો આપણે સમજાણું, પતરામાં વજન ઓછું હોય. લોખંડનો સળિયો છે તો એ પાછો આવો તો જાડો છે સળિયો, એ કેમ આવ્યો હશે બારે એ જોઈ લેજો તમે. આમાં દેખાડી આપણે ઉપડી ગયા, ઉપાડી લીધા. અંદર જો કામ ચાલુ અવાજ આવે છે. હા એ જો બેવડું કરી ગયું અહીંયા સરખું કરી નાખ્યું. ત્યાંથી પતરા પડ્યા હતા અહીંયા ને સળિયો હતો જાડો, અવળો જાડો સળિયો હતો અહીંયા પડ્યો હતો. 30 mm નો સળિયો હતો. હવે આપણે ઘરે સદાવી દઈએ. હું ઉડે જોતા રોજડા ભાગ્યા. હવે ઘરે ચડાવી દીધી આપણે, આવી ગઈ ફાટક. આજે આપણે આવ્યા ચાલીને ફિશિંગ કરવા, કેમ કે આ સેવા જો ફૂલ નીકળી ગઈ હોત
કાલે પવન નીકળ્યો તો એમાં આજે આપણે હાલીને ફિશિંગ કરવા જવાનું. પાણી સા સુકાઈ ગયું. જે અકબર ને પપ્પા મોર આવેલા જાય છે. મોર થઈ ગયા છે આપણા ઘરથી. આપણે ઓળખા પર સામાન રાખવા ગયા હતા. જાર લઈને નીકળી ગયા. હવે આપણે સવારો થાય છે તો બારે જઈને જાર નાખી દઈશું. થોડીક વાર આપણને પાણીનો આલરનું પ્રેશર મળી જશે ને તોય ઘણો છે. કેમ કે પાણી કાલે પવનમાં દોરા થઈ ગયા હતા એટલે દોરા પાણીમાં મચ્છી વધી આવી હોય કાંઈ નક્કી ના હોય. એટલે આપણે આવેલા જ અહીં જ બારે જોઈએ શું આવે છે. આજે હાલીને જાર નાખશું આપણે. જાર ઉપાડીએ જ હવે નાખી દીધા અને 15 મિનિટ થઈ હવે ઉપાડીએ. આ ફાકુડી આવ્યું ને નાનકડી માંગણ. હા શું છે માંગણનો બચ્ચો છે ને. આપણે થઈ ગયા જ મોડા. વીર લાગી ગઈ. એટલે ઉઠવામાં છે ને મોડું થઈ ગયું હતું થોડુંક. જો આપણે અડધી કલાક વહેલા હોત ને તો અહીંયા મચ્છી આવી જાય આપણને. આપણે અહીંયા પહોંચ્યા ને વીર લાગી ગઈ. તો હવે જી આવે જ થોડી ઘણી શાક જેટલી. પપ્પાનું શાક થઈ ગયું. એક આવી ગયું માંગણનો બચ્ચો. જોઈએ હવે આગળ હજી આપણે છેડો ઉપાડ્યો છે. હજી 2000 પડ્યા છે આમ આગળ. કાંઈ છે એ અહીંયા કાંઈક આવે છે. છેણી લાગે છે. શું છે છેણી છે. છેણી જ છે વધારે. ઓલા જારમાં આપણને છેણી આવે મોટી મોટી. આ ઝીણી સાઈઝના જાર છે તો આ સાઈઝની છેણી આવે છે નાનકડી. 2.5 ઇંચના જાર છે. માંગણ હોય તો છેટેથી જ આપણને ખબર પડી જાય. ધોરી ધોરી દેખાતી હોય. આ છેણીને ગાણું લઈને આપણે બાજુમાં જાય ને પછી ખબર પડે. અહીંયા શું છે કાંઈક દેખાય છે. સેવા છે કે કાંઈક છે. કાણું લઈએ જાવ. હે કાસર આવ્યો જોઈ લ્યો. આવી મચ્છી કિંમતી હોય. એક આ કાણું લઈ આવી. કાસરે દેખાતો નતો જો ને. એનો કલર જ એવો દેખાય નહીં. પટ્ટ જેવો છે. આગલા વિડીયોમાં તમે જોયું કેવો હતો. ફૂલ મજો થઈ ગયો હતો દરિયામાં ને ફૂલ પવન. અટાણે જોઈ લો જાણે આપણે સ્વિમિંગ પુલમાં ફરીએ છીએ એવી રીતના છે. સાવ શાંત. ક્યાંય મોજો જોવા નથી મળતો દરિયામાં. ચારે બાજુ ક્યાંય સાવ શાંત પડ્યો દરિયા. જોતા નજારો એકદમ મસ્ત છે જોવા જેવો. આમ બાજુ કાંઈ લાગતું નથી કે નીચે પાણી એનું ઉપર આસમાન છે. બધું સરખું લેવલ લાગે છે. આ મૂકીને ભાગી ગયા મને. આ શું આવ્યું છેણ્યું. વધારે વધતી છેણી જ આવે છે. આ ઓલી જ જગ્યા છે. ઓલા વર્ષે અમે અહીંયા જાર નાખી ગયા હતા. પછી ગયા ગોલુના જાર અહીંયાથી બારે પડ્યા હતા જોવા. ગોલુના જાર આ જો કેમ આવે હજી ઓછો ઘેરો હજી. આ આખા જારમાં મચ્છી જ રોગી દોરાતી હતી. એ કાસર ને કાણુલી જ રોગી ને બાપા. ખાલી 2 જ જાર હતા. 2 જારમાં છે ને 4 તગારા મચ્છી આવી હતી. અહીંયા જ્યાં આપણે હમણાં જાર પડ્યા જ ને અહીંયા એ જ જગ્યા ઉપર. ટાણે જ્યાં પાણી કેમ જમીન દેખાય. જો પાણી સુકાઈ ગયો તો એ જ પાણી સુકાઈ જાય ને તો જમીન ના દેખાય. એવા ડોરા પાણી હોય. એવી ઘાટી મચ્છી આવે ડોરા પાણીમાં. આપણે વીર લાગી ગઈ તોય મચ્છી આવી ગઈ. વાંધો નથી આવ્યો. જો આવે જ હજી હૈલી આવે છૂટી છૂટી છેણીને. છેણી છે પણ નાનકડી સાઈઝની છે. ઓલી ઓળકીના જાર આપણે મોટા છે ને આ મોટી જાર. આ જાર ઝીણા છે એટલે જારની સાઈઝ પ્રમાણે આવે છે. હા શું છે દોરી દોરી દેખાય. છેણી જશે છેણીનું. ક્યાં કાસર. હા જો રોજો રહીને ડાયરેક્ટ આવી ગયા હોત ને તો આપણે પહોંચી આવ્યા હતા. આપણે વળી એમ કે મોડું થઈ ગયું છે હવે નથી જવું. પછી એ અહીંયા જો કાંઈક મચ્છી પડી. માંગણનો બચ્ચો છે.
હજી સેવાર એટલો બધો ટ્વીટ નથી યા બધો દેખાય ને પાણીના ઉપર આ બ્લર કેમ થઈ જાય બીજું આ પાણી ઉપર જે દેખાય ને એ બધો સેવાર ઉગલ પડ્યો છે આના બાકી જો દેખાય જ બધો અહીંયા જેટલો દેખાય જ નહીં કાલે એટલો પવન નીકળ્યો જો હમણાં પડ્યો કાસર જો અહીંયા કાસર પડ્યો હમણાં આપણે જોતા હતા એમ કાસર પડ્યો અહીંયા ભાઈ ગયો કાસર હતો હવે આમ જારમાં જ આવ્યો વીરથી આવ્યો ડાયરેક્ટ ભાગતો હતો ઉપર નીકળી ગયો હું અહીંયા હતો કાસર હતો અહીંયા નીકળી ગયો અહીંયા પાણી ઉડાડતી હતી મચ્છી ક્યાં ગઈ સેવાર ઉપર જા રહી ગયા જો હજી જમીન ઉપર બરોબર પહોંચ્યા નથી અહીંયા ઓલી બાજુ આવી ગઈ થોડી ઘણી મચ્છી આમ બાજુ આવી ગયો છેડો આમ બાજુ કાંઈ છે નહીં આ છે આપણો ઝાડનો છેડો તમને કીધું ને ભાઈ લોકો આગલા વિડીયામાં આમ બાજુ પાણી જો આ વચમાં જમીન ઉપડી જાય વળી ઓલી બાજુ આપણે ઓળકાગો છે ને પાણી ભરેલા છે આટલું આપણે રનિંગ કરીને આવવું પડે બારે ત્યાં હાલીને ફિશિંગ કરવા આવવું હોય ને તો એમાં કાંઠામાંથી આપણે હાલીને આવવું પડે અહીંયા સુધી જોઈ લો હવે એ આપણા ઓળકાને ઉપર દેખાય છે એમાં ઓળકાને દેખાય છે આવી રીતના પછી ઝાડ ઉપાડી લેવાના અને ભરી લેવાના બોરામાં પછી નીકળી જવાનું ઘર ભેગા પછી ઘરે જઈને વાં કાઢવાનું મચ્છી આખરમાં આવી રીતના ફિશિંગ કરવાની હોય હવે આપણે ઝાડ ભરાઈ ગયા હવે હાલતા થઈ જાય ઘરે જોતા સેવાર પગમાં હવે હાલવા નથી જતા સેવાર એવો પગમાં આવી જાય અહીંયા હજી સાવ ક્લિયર પાણી કાલે પવન હતો દોરો પાણી દેખાતો હતો અહીંયા બારે પાણી સુકાણું છે એટલે સાવ ક્લિયર થઈ ગયું પાણી એટલે પવનની છીકી આવી પણ થોડી વાર જ જાય આમ બહારનો પવન છે ને થોડીક વાર ગયો તો પછી આમ ઉપરનો પવન આવી ગયો જો આ બહારનો પવન હજી રહેત ને અડધો દિવસ ખાલી રહેત ને તો આ બધો સેવાર સાફ થઈ જાય હજી સેવાર જોઈએ એવો સાફ નથી થયો દરિયામાં હજી ઉગલ પડ્યો જો બારે ઓલો દેખાય બધો સેવાર જ ઉગલ પડ્યો થોડોક વાર પવન રહ્યો ને તો બધું સાફ થઈ જાય હું જાય ઉપડાવું તો જોઈ લ્યો ભાઈ લોકો આમ બાજુ પાણી ભરેલું છે અહીંયા આપણે હેલા જાય છે ત્યાં પતરો થઈ ગયો છે જમીન પધરી થઈ ગઈ હવે આપણે ઉપર જઈશું ને ત્યાં પણ પાણી ભરેલું હશે ત્યાં જમીન જ્યાં ઉપડેલી છે ને જ્યારે પાણકા અહીંયા ઉપડેલી આપણી ઓળખી બહાર કાઢવી ને તો ઉપરથી આમ રસ્તો છે હાઈવે રોડ હાઈવે રોડ આમ બાજુ ઉપરથી આપણે ફરીને જાય ને તો બહાર નીકળી જાય હમણાં આપણે ઉપર જાય ને તો તમને દેખાડું આમાં પાણી ભરેલો છે સાવ પાણી સુકાઈ જાય ને તો આમાં થોડું થોડું પાણી રહી જાય આટલો બધો પાણી સુકાઈ જાય ને હમણાં સુકેલો છે તો ઓળખી ના નીકળે બાકી અમુક જગ્યાએ પાણકા ઉપડે હોય ને તો ઓળખી હજી આપણે ઓળખી કે ઓળખો બારેથી કાઢવું હોય તો નીકળી જાય ઓલી બાજુથી સુરત નીકળ્યો જ બાર હવે જાય હાઈલા જાય હવે ઓળખા પર છડાવી દઈએ આપણે ઘરે તો ભાઈ લોક જેમ કે આપણે કીધું હતું આપણે બારે વાં હાલીને આવ્યો તો પાણી ભરતું ને ત્યાં જો વચમાં પટ ઉપડેલું છે જમીન ઉપડે છે વળી આમ બાજુ જો પાણી આ છે હાઈવે રોડ જો આમ બાજુ આમ પાણી આમ બાજુથી આમ નીકળાઈ જાય ફરીને ને આમ બાજુથી આમ ફરીને નીકળે જાય આમ આપણે ઓળખી લઈને જાય ને તો વાંથી આમ એમને માયલું જવાનું આમ બારે નીકળે જાય આમ પટ જમીનની બારે હમણાં તો ના નીકળ્યા અટાણે સાવ પાણી સુકાઈ ગયો છે અહીંયા કેમ પાણકા ઉપડેલા છે એવી રીતના અહીંયા પાણકા ઉપડેલા હોય ને બારે તો અહીંયાથી ઓળખી નીકળી જાય આપણીને ઓળખોય નીકળી જાય આટલો બધો પાણી સુકાઈ જાય એટલે પછી ના નીકળે તો પછી નીકળે જ નહીં આટલો પાણી સુકાઈ જાય એટલે પછી આપણે હાલીને આવવું પડ્યું હવે જાય ને ઘરે હા જો અખબાર બોરો ઉપાડીને જાય છે અટાણે વધારે મચ્છી છે ને એટલે એકલાએ બોરો ઉપાડ્યો છે નકર ઝાડના ભાગ કરી નાખીએ ને બે જણા આગળ એક બોરો હોય
આટલું હાલીને જવું પડે આપણે બારે. હવે ક્યાં છેટ ગયા હતા આપણે હાલીને? છેટ સુધી જેને જમીન દેખાય વાં એના આગળથી બારે ગયા હતા. પાણીમાં આટલું હાલીને ગયા હતા બારે. હવે આવી ગયા છે આપણા બંદરમાં. અહીંયા ત્યાં સેવા તૂટી ગયો બધો, અહીંયા ઉગેલો હતો. બારે હવે સેવાર ઉગેલો છે. હવે બહારનો સેવા તૂટીને નીકળી જાય ને પછી આપણી ફિશિંગ પાસે મસ્ત ટેન્શન વગરની ફિશિંગ થાય. પછી સેવાર આવવાનો ટેન્શન ના રહી. આપણે ગમે એવા પ્રેશરમાં રાખીએ ને અત્યારે એમ જ થાય કે પ્રેશરમાં નાખી દે વળી સેવાર પડી જશે ને જ્યારે ના ઉપાડે. ક્યારેક એવો સેવાર પડી જાય, ક્યારેક એવો સેવાર પડી જાય કે આપણી ઓળખી જ્યારે ના ઉપાડે. તો આપણે ઘર ભેગા થઈ ગયા ને ભાઈ લોકો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય. વિડીયોમાં મજા આવી તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.